Welcome to Structure Analysis 1. Last lecture, we have found out forces moment to draw the diagram. Last time, we completed the shear force diagram. Now, for bending moment diagram, first of all, we take in mind the sign for bending moment. The line, partition line, positive, negative, negative, positive. Okay, it's a vice versa. તો આપણે વેલ્યુઝ લઈ લઈએ. મિકેનિક્સ ઓફ સોલિડમાં આપણે આ સાઇન લેંગ્વેજ સ્ટડી કરી ચૂક્યા હતા. અને બીજી એક વસ્તુ, સપોર્ટ જ્યારે નોર્મલ સપોર્ટ હોય તો ત્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 આવે એ આપણે જાણી ચૂકેલા છીએ. ઓકે, તો આપણે અહીંયાથી ચાલુ કરીએ. હવે તો પોઈન્ટ એ મોમેન્ટ 0, પોઈન્ટ બી મોમેન્ટ 480, બરાબર, હજી 480. પોઈન્ટ સી મોમેન્ટ 60, બરાબર. એ જ રીતે પોઈન્ટ સી મોમેન્ટ 60. પોઈન્ટ એ સોરી, અહીંયા એક લોડ જે આવે છે ત્યાં મોમેન્ટ 0 થઈ જાય એ પછી અહીંયા મોમેન્ટ 0 રહે છે. ચલો આપણે ડ્રો કરીએ. તો મોમેન્ટ એ જોડે મોમેન્ટ કેટલી આવી? 0. તો એને 0, અહીંયા મોમેન્ટ કેટલી આવી? 480, બરાબર. પછી એક પોર્શન નું પૂરું થઈ ગયું. મિડલ બીમ માટે આ મોમેન્ટ 480. ડાયરેક્શન ચેક કરવાની, ડાયરેક્શન પર ડિપેન્ડેડ છે બધું, બરાબર. પછી આ બાજુની મોમેન્ટ આવી આપણે 60, બરાબર. અને આ મોમેન્ટ આવી 60 અને આ પછી 0. ઓકે, હવે એક સ્ટેપ આપણે આગળ સ્કીપ કરીશું કે જ્યાં ગાડી પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર આવે એ જગ્યાએ. પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર એટલે એ પોઈન્ટ કે જ્યાં મોમેન્ટ શિયર ફોર્સ પોઝિટિવ માંથી નેગેટિવ જાય. જે પોઈન્ટ એ પોઝિટિવ માંથી નેગેટિવ કન્વર્ટ થાય, મતલબ 0 પોઈન્ટ, એને આપણે એક પર્ટિક્યુલર નામ આપી દઈશું. એ જગ્યાએ શિયર ફોર્સ ડાયાગ્રામ 0 અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ મેક્સિમમ ઇફેક્ટ આપતું હોય છે. તો ચલો એ પોઈન્ટ કયો છે એ એઝ્યુમ કરીએ. તો આપણે એઝ્યુમ કરીએ કે આ પોર્શન જે છે એ એક્સ છે. તો રેસ્ટ ઓફ ધ પોર્શન જે બચ્યો એ થઈ ગયો ટોટલ લેન્થ, જે 10 માઇનસ એક્સ. ઓકે, આ ટોટલ બીમ 10 મીટર નો છે, તો આને આપણે એક્સ એઝ્યુમ કરી લઈએ. તો આ થઈ ગયો 10 માઇનસ એક્સ, બરાબર છે. તો હવે એક્સ એ 38, તો 10 માઇનસ એક્સ એ કેટલા? ઇક્વેશન મેથેમેટિકલ ટેપ્સમાં મૂકી અને એના ઉપરથી આપણે ડાયરેક્શન લઈ શકીએ, બરાબર. એટલે x ડિવાઇડ બાય 38 ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ એક્સ ડિવાઇડ બાય 121. આને સોલ્વ કરીએ એટલે x મળે 2.375 મીટર. 2.375 મીટરે x મળ્યો. તો એનો મતલબ એવો થયો કે આ પોર્શન એ 2.375 મીટરે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આપશે. પણ એ કેવી રીતે આપશે એ આપણે જોઈ લઈએ, બરાબર છે. હવે 38 into x લોડ into perpendicular distance પ્લસ 480 કિલોમીટર નો લોડ છે માઇનસ 16 x સ્ક્વેર બાય 2. 16 નો જે લોડ હતો એ એનો x સ્ક્વેર એ પર્ટિક્યુલર એટલા પોર્શન માટે લેન્થ, અને એ લેન્થ ડિવાઇડ બાય 2 એટલે 16 into x by 2, 16 into x સ્ક્વેર થઈ ગયું. ઓકે, તો વેલ્યુ પુટ કરી દે 38 into 2.375 પ્લસ 480 જે આપણી મોમેન્ટ છે માઇનસ 8 into 2.375 નો સ્ક્વેર. ઓકે, એટલે 525.125 કિલોન્યુટન ઇન્ટર મીટર નો મળ્યો. તો એ આપણી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ મળી ગઈ. આ રીતે શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કમ્પ્લીટ થઈ ગયા. ઇન કેસ ઓફ એની જો મેન્શન કરેલું હોય તો એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ પણ આપણે ડ્રો કરવાનો રહેશે. એક્સિયલ ફોર્સ ડાયાગ્રામમાં મોમેન્ટ ઇગ્નોર કરી બાકીના જે લોડ છે એને આપણે કમ્પેર કરી ને ચાલવાનું રહેશે. તો એક્સિયલ ફોર્સ માટે જતા રહીએ આપણે અહીંયા ફિગરમાં.
તો અહીંયા ગાડી 38 38 બરાબર. આ 38 20 આ 122 આ 20 બરાબર છે અને આ 20 આ 20. તો આપણે પુટ કરીએ આ લોડ છે આપણો 38 નો, તો આ 38 આ 38 બરાબર. અહીંયા 20 નો આવે છે, આ 20 નો આવે છે બરાબર. આ 122 અને 122 એટલે અહીંયાથી પૂરું થાય. Axial force in member AB is equal to -38 axial force in member BC +20 અને -121. હવે એ લોડ ફોર્સની ડાયરેક્શન જે હોય એના બેઝ ઉપર એને જજ કરવામાં આવે. કોમ્પ્રેશન હોય તો કોમ્પ્રેશન હોય તો નેગેટિવ, ટેન્શન હોય તો પોઝિટિવ. બરાબર છે. એટલે આ રીતે આપણા 3 ડાયાગ્રામ કમ્પ્લીટ થઈ રહ્યા છે. હવે આપણે જતા રહીએ નેક્સ્ટ એક્ઝામ્પલ પર. ધ્યાનથી જોઈ લઈએ શું કહે છે. ડ્રો shear force, bending moment and axial force diagram for the rigid joint frame structure shown in figure. બરાબર છે. તો શું કહે છે. પોઈન્ટ A B C D અને E 3 મેમ્બર આપેલા છે, AB BD અને DE બરાબર. એના પર આ રીતે ફોર્સ લાગે 10 કિલોન્યુટન પર મીટર, જે છે 5 મીટર. આ 10 મીટર જેના પર 50 કિલોન્યુટનનો સેન્ટર પર લોડ લાગી રહ્યો છે અને આ છે બીજું 5 મીટર બરાબર છે. અને હોરિઝોન્ટલ ફોર્સ લાગી રહ્યો છે 50 કિલો ન્યૂટનનો. હવે એ એકચ્યુઅલી હોરિઝોન્ટલ ફોર્સ આના લીધે આવે છે અને અહીંયા ગાડી મેન્શન કરેલું છે. એટલે એક આ અને એક આ આપણે ઇગ્નોર કરવાનું છે. આપણા જોડે ખાલી આટલો ડેટા આપેલો છે. એક રોલર સપોર્ટ છે અને એક સિમ્પલી સપોર્ટ છે. ઓકે, તો આપણે એક્ઝામ્પલ ચાલુ કરીએ. એક્ઝામ્પલ ચાલુ કરતા પહેલા ટેકિંગ મોમેન્ટ એટ એ જોડે મોમેન્ટ 0 લઈએ એટલે ઈ પરથી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાનો. તો VE into 10 is equal to લોડ લઈ લઈએ આ 10 into આ 5 into 2.5 મતલબ 2.5 બરાબર. અને બીજો લોડ આવશે આપણો 50 જે ડાઉનવર્ડ છે અને ઇન્ટુ આ 5 અહીંયા બાજુ એટલે એ આવશે પોઝિટિવ બરાબર. એટલે VE મળી ગયો આપણને 37.5 કિલો ન્યૂટન. એટલે આપણને VD મળી ગયો. હવે VA ફાઇન્ડ કરવા માટે ટોટલ લોડ માઇનસ VE કરવું પડશે બરાબર. તો ટોટલ લોડ કેટલો છે આપણો 50 નો, કારણ કે આપણે હોરિઝોન્ટલ લોડ ઇગ્નોર કરીએ છીએ, ખાલી વર્ટિકલ લોડ જ લઈએ છે. એટલા માટે આપણને VA મળી ગયો 12.5. હવે બંને વેલ્યુ આમાં મૂકી દઈએ. આ 50 કેવી રીતે આવ્યો એ જોઈ લઈએ બરાબર છે. આ 10 into 5 50 એ 50 ના એ 50 એ આમ 50 ઇફેક્ટ કરતું હોય એટલે એટલું ને એટલું સપોર્ટમાં રિએક્ટ કરે એ બી આ 50 થઈ ગયું. તો એ બી જોઈ લઈએ આપણે. સમેશન ઓફ H is equal to 0 H into E બરાબર 10 into 5 એટલે આપણને આ જે 50 લાગે છે એ જ ઓપોઝિટ ડાયરેક્શનમાં 50 કિલોમીટર જેટલો લાગતો હોય છે બરાબર. હવે આપણે ત્રણ ટર્મ છૂટા પાડી દઈએ. AB BD અને DE બરાબર. AB પર લાગતો લોડ કેટલો છે 12.5 જે આપણે મૂક્યો છે અને આ 37.5. હવે જો આ 12.5 અપર ડાયરેક્શનમાં હોય આ 37.2 અપર ડાયરેક્શનમાં હોય તો એના ઓપોઝિટ ડાયરેક્શનમાં જે રિએક્ટ થાય એ સિમિલર અને એટલો ને એટલો જ હોય બરાબર. એ જ લોડ ઓપોઝ થઈ અને અહીંયા લાગે એટલે અહીંયાથી આ વસ્તુ પૂરી થઈ ગઈ. ઓકે, હવે આપણે જતા રહીએ ડાયરેક્ટલી હોરિઝોન્ટલ લોડ પર. હોરિઝોન્ટલ લોડ અહીંયાથી સ્ટાર્ટ કરીએ એટલે અહીંયા કોઈ હોરિઝોન્ટલ લોડ લાગશે નહીં. 50 કિલોન્યુટનનો લોડ જે છે એ ઉપર લાગશે આ ડાયરેક્શનમાં. અહીંયા આવશે એટલે એની ઓપોઝિટ ડાયરેક્શન, પાછું અહીંયા આવીએ એટલે એની ઓપોઝિટ ડાયરેક્શન અને ફરીથી
અહીંયા જઈએ તો ઓપોઝિટ ડાયરેક્શન આ અને આ રિએક્શન. ઓકે, હવે મોમેન્ટ જોઈ લે. મોમેન્ટ એટ બી. મોમેન્ટ એટ બી ફાઇન્ડ કરવા માટે 10 into 5 load into perpendicular distance, but અહીંયા ગાડી UDL છે એટલા માટે 2.5 એક્સ્ટ્રા આવશે, half of the length, એટલે 10 into L into L by 2. ઓકે, એટલે એના પરથી -125 જેટલી મોમેન્ટ મળી ગઈ. આ લોડની મોમેન્ટ આ ડાયરેક્શનમાં આવશે, આ ડાયરેક્શનમાં. આ ડાયરેક્શન એટલે એન્ટી ક્લોકવાઇઝ થઈ, એટલે આપણે અહીં ગાડી ક્લોકવાઇઝ મૂકશું. અહીં ક્લોકવાઇઝ હોય એટલે પછી એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. એટલે અહીંયા એનું આ પૂરું થઈ ગયું. આ લોડ જે 50 નો લોડ હતો એના કારણે આવતી મોમેન્ટ અહીં ગાડી આવશે ડી જોડે. એ મોમેન્ટ md ઇઝ ઇક્વલ ટુ -50 ઇન્ટુ 5, એટલે એ મળી આપણને 250 કિલોન્યુટન ઇન્ટુ મીટર. બરાબર છે. એટલી મોમેન્ટ અહીંયા આવશે. બરાબર, એટલે આપણને આ બધા ડેટા મળી ગયા. હવે ડાયરેક્ટ આપણે જતા રહીએ એસએફડી અને બીએમ ડાયાગ્રામ માટે. શિયર ફોર્સ ડાયાગ્રામ માટે જોઈએ બધી હોરિઝોન્ટલ અને વર્ટિકલ એક્સિયલ ફોર્સીસ લેવાના. બરાબર, એટલે આપણે જઈએ પોઈન્ટ એ ઉપર. અહીંયા ગાડી એક જ ડાયરેક્શનમાં અપર ડાયરેક્શનમાં ફોર્સ આવે છે, અહીંયા કોઈ ફોર્સ આવતું નથી એટલે એને કોઈ કન્સિડર કરશું નહીં. ઉપર જઈએ 50 કિલોમીટરનો લોડ આઉટર સાઈડ, એટલે આઉટર એટલે ટેન્શન થયું એટલે એ અંદર લઈશું 50, 0, 50. બરાબર, હવે જતા રહીએ ઉપર 12.5 અપર ડાયરેક્શનમાં, તો પોઝિટિવ પોઝિટિવ થઈ ગયો. બરાબર, પછી એ જ 50 નો લોડ પાછો નીચે, એટલે 12.5 જે હતું એ 12.5 અને બીજા 37.5 જેવો નીચે આવે, પછી અહીંથી સીધો 37.5 અને પાછો જોઈન્ટ થઈ જાય અને આ 0. ઓકે, એ જ રીતે આ છે 50 આ ડાયરેક્શનમાં છે એટલે પોઝિટિવ, અને પેલો આ બાજુની ડાયરેક્શનમાં છે એટલે નેગેટિવ. એટલે આપણને આ 50 બહાર જાય, પાછું અહીં આવી 50 અને પાછું 0, એટલે આપણને આ રીતે ડાયાગ્રામ મળી જાય. ચલો, ઓકે. તો હવે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ માટે ફર્સ્ટ એ અને ઈ 0 કરી દેવાના. આના પર લાગતી મોમેન્ટ 125, એટલે 125, આ બી 125, 250 અને 250. હવે મોમેન્ટ એટ સી. મોમેન્ટ એટ સી ફાઇન્ડ કરવા માટે લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. લોડ એટલો આપણો કેટલો છે 12.5 ઇન્ટુ આ ડિસ્ટન્સ કેટલું છે 5 મીટર. 12.5 ઇન્ટુ 5 માઇનસ એ જે મોમેન્ટ આવે છે સાઈડની, એ જે ડાયરેક્શનમાં હોય એના હિસાબે ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ, એન્ટી ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ. એટલે આ છે ક્લોકવાઇઝ, સોરી એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ, ક્લોકવાઇઝ પોઝિટિવ. એન્ટી ક્લોકવાઇઝ છે તો એન્ટી ક્લોકવાઇઝ નું નેગેટિવ 125, એના પછી -62.5 જેટલી આપણને મળી જાય. તો આમાંથી 125 માંથી આટલી બાદ કરી એટલે 62.5 જેટલી મળી ગઈ મોમેન્ટ. એટલે આ રીતે આપણો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પણ પૂરો થયો. હવે એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ. એક્સિયલ ફોર્સ ડાયાગ્રામમાં આપણા જે એક્સિયલ ફોર્સીસ હોય એને કન્સિડર કરવાના. જેમ કે આ થયો એબી, બીડી અને ડીઈ. આપણે જોઈ લઈએ. આ એ 12.5, 37 અને આ 50. હવે અહીંયા ગાડી જ્યાં જ્યાં જે આવતા હોય, આ 50 અહીંયા આવે છે, અહીં 50 આવે છે, અહીં 50 આવે છે અને પેલા 12.5 અને 37.5. ઓકે, તો એ રીતે લઈ લઈએ. 12.5 આવ્યું, 37.5 આવ્યું. ઓકે, આ 50 નીચે આવ્યું, આ 50 આમાં આવ્યું, આ 12.5 આમાં આવ્યું અને આ 37.5 આવ્યું. ઓકે, એટલે આ રીતે આપણા ડાયાગ્રામ પૂરો થાય છે. ઇન કેસ ઓફ એની, મને ખબર છે તમને બહુ બધા ડાઉટ્સ હશે જ, તો આ ડાઉટ્સ ક્લિયર કરવા માટે ફર્સ્ટ તો તમે એક્ઝામ્પલ જાતે ગણો. એના પછી ના ખબર પડે તો મિકેનિક્સ ઓફ સોલિડના જે ફંડામેન્ટલ્સ છે એ થોડા ક્લિયર કરો. એનાથી પણ ના ખ્યાલ આવતો હોય તો પછી તમે મને કોન્ટેક્ટ કરો, હું તમને એ દાખલો
એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે સમજાવીશ. ઓકે, તમારો જ્યાં ડાઉટ્સ હોય એ પોઈન્ટ્સ એક્ઝામ્પલ સોલ્વ કર્યા પછી લાવો, એના પહેલા નહીં.